શેઠ હાથમ આઠમમાં રજા જોહે હો. હાથમ આઠમમાં રજા જોહે હો. રજા સિવાય નહીં હાલે, રજા તો જોહે. તમારે રજા ન હોય તમારે હું રજા નહીં રાખવાની. રજા તો કઈ વાંધો નહીં, એક્સ્ટ્રા આપી દેજો તમે તારે. એની અહીંયા અમારે તો કામ જ કરવાનું, ઢહડા જ કરવાના આખી જિંદગી તમારા. હા પે હાથમ આઠમમાં શેઠ રજા જોવે જ તે ને, એમાં થોડું હાલે. તમે તારે પગાર કાપી લેજો અને બોનસ આપી દો તમે તારે. બસ આપણે ક્યાં કઈ વધારે જોતું છે, કઈ તમારે બોનસ કાપી નાખજો શેઠ. હાથમ આઠમમાં રજાનું કામ કરાવો ને શેઠ. સવારના આમ જો આ બધું કરી નાખ્યું શેઠ. હવે તમે કહો તો અહીંયા પોતું મારી દો શેઠ. હવે કઈક રજાનું કરાવો. હાથમ આઠમ આવે શેઠ. હું શું કહેતો ખબર, ઓલો હાથમ આઠમ આવે છે તો કઈક રજાનું કરવાનું છે, કઈક કરાવો ને કઈક 2 દી ફરવા જવું જુનાગઢ, તો રજાનું કરો ને કઈક બધું. પછી શેઠ આવું ન હોય, હાવ અન્યાય થાય, આવું ન સારું લાગે. કરાવો ને રજાનું. કેતો ઓલો રજાનું કઈ તમે વિચાર્યું? રજા દેવી તો જો ને ના પાડી ગયો કઈ. હા 3 દિવસ તમારી પાસે રજા 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 વાત રહેવાનું તમારી. 3 દિવસ ઓળે ભાઈ બાપા કરો તો રજા નથી દેતા. રજાનું કહી દો ને શેઠ, 2 દી તો આપો યાર, પગાર ન કાપતા કહી દો ને શેઠ. ઓલું રજાનું તમે કઈ વિચાર્યું? મારા બાયુ માણસ લઈને હાહરિયામ જવાનું છે હાથમ આઠમ કરવા, તો રજાનું કહી દો ને. 1 દી તો આપો શેઠ રજા યાર. હાવ આવું ન હોય 1 દી.